સત્યનારાયણની કથા અમે દર વર્ષે રાખીએ છીએ. શ્રાવણ માસની આસપાસ, શ્રાવણ માસ પૂરો થાય કે એની આસપાસ અમે રાખીએ છીએ. ધર્મ હંમેશા જીવંત રહેવું જોઈએ. અમારા તમામ સભાસદો એવું કીધું કે આપણે કથા કરવાની છે, એટલે કથા કરાય છે. અને કથા એટલે શું? કથા એટલે તમને જ્ઞાન પ્રાપ્તિ થાય, તમને એમાંથી જે દ્રષ્ટાંતો મળે એ દ્રષ્ટાંતો ઉપયોગમાં આવે. કે જૂઠું નહીં બોલવું જોઈએ, સાચું બોલવું જોઈએ. કોઈ પણ વસ્તુ ધર્મના આધારે ચાલતી હોય અને ધર્મને તમે નીચે પાડવા જાઓ તો તમે ફના થઈ જાઓ, તમે ખતમ થઈ જાઓ. આ બધી બાબતો જે છે, તો એટલું જ કહું છું કે સત્યનારાયણની કથાથી લોકોને સુખ, શાંતિ ને કલ્યાણ થાય છે એમનું. એટલે ભગવાનની કથા કરવી જરૂર છે અને હંમેશા ભગવાનને યાદ કરીને જ તમારે આગળ વધવું જોઈએ એવું અમે લોકો માનીએ છીએ. એટલે સત્યનારાયણની કથા કરીએ છીએ. ભગવાન પાસે કંઈ માગવાનું નહીં, અંતર્યામી છે, બધાની દુઃખ જાણે છે અને ઓટોમેટિક પોતાના ભક્તોને આપતો રહે છે. એટલે માંગવાની જરૂર નથી, તો આપતો રહે છે અને એના ભગવાનના સારે આખી દુનિયા ચાલતી હોય તો આપણે બી ચાલીએ છીએ. પરિસ્થિતિઓ માનવ ઊભો કરે છે, ભગવાન ઊભો નથી કરતો. માનવ જો કુદરતની વિરુદ્ધ જશે તો 100% પરિસ્થિતિનું સર્જન થશે. અને જ્યારે માણસ પોતાની જાતને બહુ જાજો હોશિયાર સમજે છે ત્યારે કુદરત ચોક્કસ એને જ્ઞાન આપવાની કોશિશ કરે છે અને ભગવાન જ્ઞાન આપશે એમને.